ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે બપોરના 1:15 થઈ રહી છે અને અમે લોકો સવારથી કામ કરતા હતા. મમ્મી આજ કેટલા બધા કપડાં ધોયા. 7 વાગ્યા ટાઈમે અમે ઘરે આવ્યા. મમ્મી આવીને બધા કપડાં ધોયા. કેટલા બધા મારા કપડાં બધા ધોઈ દીધા, કારણ કે આજે હું નીકળવાની હતી દિશા માટે, પણ ના નીકળવાનું થયું. આજે મારું કેન્સલ થયું છે. 2 દિવસ રહીને જઈશ, તો એટલું મને ટાઈમ મળ્યું છે દયા પર રહેવા માટે. અને મારો અવાજ હજી સારો નથી, તો પ્લીઝ એડજસ્ટ કરજો. અને સવારથી અમે કામ કરતા હતા, કેમ કે કાલે ધોયેલા કપડાં પહેલાં સાંકળ્યા, પછી સુકાવ્યા બીજા કપડાં, કચરા પોતા અને વાસણ ક્યારે કર્યા મને કાંઈ ખબર નથી. હું તો સૂતી હતી, મને તો કશું ખબર નથી. હું 8 વાગ્યા પછી તો ઉઠી છું. એટલા થાકી ગયા હતા યાત્રામાં, તો વાત જવા દો. અને હવે બસ જમવાનું બની ગયું છે, હવે જમીશું. મમ્મી અત્યારે વાસણ ઘસે છે, જમી લીધા એના, અને ચિંકલ પ્લેટફોર્મ સાફ કરે છે. મેં હમણાં રોટલી બનાવી લીધી છે. એમ કે છે કે જમતું હવે ને મમ્મી પાસણ ધોઈ છે, મમ્મી જમી લીધા છે એના. જમી લીધા એના નહીં, બનાવી લીધું એનું. તો ભલે જમી લીધા લઈને આવી ગયા. જો પાછી હેરાન કરવામાં આમ જ આનું ચાલુ છે નકરા. અહીંયા બન્યું છે શાક ચકાચક. કયું શાક છે? બટાકા ટમેટા બટાકાનું શાક બનાવ્યું છે. આ કંદોયા છે ચકલીબેન. ચકલીબેન, હા, કેવું શાક બનાવ્યું છે તમે આજે? સરસ કર્યું. હવે તમને ખબર પડે જમવું સેમ રસોઈયાને જેમ ખંભે રૂમાલ રાખીને કામ કરે મારી બેન. મોટો રસોઈયો હે. અને અમારા ફઈબા બેઠા છે. જે સમના ફઈ, અમારા ફઈ બાજુમાં જ રહે છે, દિશાના બાજુમાં બિલિયા. પણ ફઈને તમે જોયા નહીં હોય બહુ. ચકલીના લગ્નમાં જોયા હશે, એટલા જ જોયા હશે, પછી બહુ નહીં જોયા. આવતા જ નથી. ચકલીના લગ્નમાં નહોતા આવ્યા ને? હા, મને એમ થતું હતું હું બોલું રહી, પણ આયા નહોતા. હવે તમે અમારી ઓડિયન્સ તમને પહેલી વાર જોઈએ છે. તમે અમારી જોડે યાત્રામાં હતા બધી જગ્યાએ, પણ યાત્રામાં આવીને મારો અવાજ બહુ ખરાબ થઈ ગયો હતો ને, કંઈ નહોતી શકી, કાંઈ બોલી નહોતી શકી. આ મંજુબેન વાસણ ઘસે છે. મંજુબેન, જય સ્વામિનારાયણ. તમારી દીકરી તમારા ઘરે આવી, બહુ ડાઈ ને હોશિયાર ને ગુણવાન, તો તમને કેવું લાગે છે? આનંદ થાય છે ને? હા, બધા ડાન્સ કરતા હતા. સાચી વાત. તમે આયા ભૂલી ગઈ. સોરી ભાઈ, ભૂલ થઈ ગઈ મારતે. સોરી મારતે, ભૂલ થઈ ગઈ. સોરી, મેં ડાન્સ કર્યો તો એને. તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે. આ બાજુ રોટલી અને શાક, આ બધા કામ. આ જો પપ્પા અમારા સૂતા છે, મેચ એન્જોય કરે છે, ટીવી જો મેચ. મંજુબેનને મેં કીધું, મમ્મી તમારી ડાઈ ને ગુણવાર દીકરી આવી, તમને કેવું થાય છે? મમ્મી કે મને બહુ આનંદ થાય છે. મને સંભાળીને મમ્મી દીને રાતો રોતા હતા ને. મમ્મી મને સંભાળતા હતા ને. તું કાલે આવી, અમને સરપ્રાઈઝ મળ્યો. સરપ્રાઈઝ દીધો. અમને નથી ખબર, અમારા ડોડામ ફાટી ગયા તમારા. અમારી ગાડી બધી, મમ્મી અમારી ગાડીમાં બધા મને કે પાયલ તું વાય રહેજે, પેલી ના જજે, મમ્મીને ખબર પડી જશે, તને જોઈ જશે. અમારી ગાડીમાં બધા એમ જ ગોતતા હતા કે મમ્મીને જિંકલ કેમ એક્શન કરે, પપ્પા એમ એક્શન કેમ કરશે, મમ્મી કેમ એક્શન કરશે. મને કહે કે તાર મમ્મી તો ત્યાં જ રોઈ પડશે કે હે. બધા કહેતા હતા, બધા ખુશ હતા. અમારી ગાડીમાં એટલા મસ્ત માણ હતા. યાત્રામાં એટલી મજા આવી. અમારી ગાડીમાં બધા મસ્ત હતા. બધા ખરે ભાઈ, થઈને મજા આવી. અત્યારે વાગે છે 6:15 થાય છે, અને બહાર કુદરતી હવા લઈ છીએ અમે, અને સરસ મસ્ત મજાનો પવન લાગે છે. અત્યારે મીઠો લાગે છે, અને વાદળા તો દરરોજ ચડે છે, પણ વરસાદ તો આવતો નથી. એમ ખાલી હાલી જાય છે. મંડળી બેઠી છે બધી, કઈ અંધાર જડી છે જો મસ્ત મજાની. હવે વરસાદ આવી જાય તો નાચું મેં આજ છમ 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 છમ. ફાઇનલી છાંટા ચાલુ થયા છે. ખુશી, ઇતની ખુશી, મજા આવી રહી. बहुत मजा आ रही है, बारिश हो गई है चालू अभी. મમ્મી તને શું કીધું તું? આ શેડમાં ના જે તો બારે કા જાવરી. सेट तो है, आलू सेट केवाय. मम्मी કેમ કીધું? કેવો જાવરા બાપુજી? ઉપર જઈએ, ચલો ઉપરથી શૂટ કરીએ કેવો છે વરસાદ. હો રશ્મિના કપડા પલળેરા મમ્મી. જય સ્વામિનારાયણ. હાલો નાવા.
મસ્ત વરસાદ ચાલુ છે ભગવાન કરે ટાઢું થઈ રે નથી નાવ જો બારે વરસાદ વરસાદ મસ્ત વરસાદ અત્યારે પહેલો વરસાદ છે સિઝનનો ત્યાં બધી જગ્યાએથી મેલ નીકળે છે પપ્પા ટ્રેક્ટરનું કાંક રિપેરિંગ કરે છે આ પેટ્રોલમાં પાણી ના જાય પેટ્રોલની ટાંકીમાં પાણી ના જાય તો બાંધે છે જિંકલબેન તમને આ વરસાદમાં નાવા નહીં જડે મમ્મી ના પાડે છે લક્ષકી બસકી જઈશ નથી જવું બારે હા હું ઈ જ કરું ને તને કેટલો મેલ નીકળ્યો હું બાપુજી જોતા મહેનત કરેલા જબલા બાંધીને આ લોકો સામાન પલળે નહીં ને એટલા માટે બાંધે છે ઓહો છોકરાઓ નાવામાં નીકળી ગયા બારે ઝીંકલ જોતો ઓલો છત્રી લઈને બટકું કોણે સાચી વાત છે વાહ મજા આવી ગઈ હો ટાઢું થઈ રહેશે ટાઢું અરે કેટલી મજા આવે જો તો છોકરાઓને મને મન થાય છે બહાર રમવાનું મોટા પપ્પાએ આંગણામાં કાકડી વાવી છે તો જો આ વરસાદના પાણીમાં હવે મોજ કરશે કાકડીઓ પાલ ગઈ છે તો હું જઉં છું ઉપર મસ્ત બધા છતમાં નાવા ગયા છે એક બે છતમાં છે બધા એ બતાવું તમને આ જો ને એક બે છતમાં જ છે આ છોકરી હજી બી ના રહી તો મને મમ્મી કહેતા હતા બધા એક છતમાં તો છે મને મમ્મી કહેતા હતા કે વરસાદ આવે તો નાઈ લેજે ગરમી બધી નીકળી જશે ઝીણો ઝીણો વરસાદ પડ્યો ને તો એને ગરમી થશે બહુ જો 2-3 દિવસ વરસાદ ના આવે તો બહુ બાફ માગશે છૂટ વરસાદ આવી જાય તો ટાટું થાય આ તો કઈ નથી ઠંડો એમ થાય વરસાદ ના કહેવાય છૂટ વરસાદ ખપે છૂટ વરસાદ આવે તો ટાટું વખત થાય હા મજા નહીં આવે ઓલરેડી ગરમી થાય હમણાં ઠંડુ લાગેલું પણ પછી ઠંડુ લાગેલું પછી બહુ બફારો આ પવન ના લીધે ને ઠંડુ લાગેલું પવન ને વરસાદ ભેગું છાંટા ભેગા આવે ને એટલે હજી થોડુંક અંધારું તો હે વરસાદ આવી જાય તો થાય વાદળું તો હજી હે ને અત્યારે જો થોડોક ફૂલ થયો છે વરસાદ માહોલ થોડોક અલગ થઈ ગયો છે અત્યારે પહેલાં કરતાં ઉપર હતા એના કરતાં હા પવન લાગે છે અત્યારે જોરદાર સાથે પવન ભેગો છે વરસાદ બી છે તમને દેખાતો નથી પણ મારી આંખીમાં એટલો મસ્ત દેખાય છે મજા આવે છે જોવાની નજારો આખો અલગ જ છે આંગણામાં મેલ થઈ ગયો છે આજે ઓહો પાયલ જવાની તૈયારી કરે છે નાવાની કાળું જબલું લઈ આવી છે માથે બાંધણ હેમલેટ પહેરવા માટે હેમલેટ આવી ગયું છે પાયલનું હવે હેમલેટ પહેરી હેમલેટ પહેરી વરસાદનું આ સ્પેશિયલ આવે છે વરસાદ માટે પહેરવા માટે તમને જોતું હોય પાયલ કને ઓર્ડર કરજો પાયલ મોકલે ન્યુ પાયલ કટલેરીમાં મળે છે હેમલેટ આ પાયલ વાળા ઘરમાં મળે છે તમે લઈ જજો વરસાદનું સ્પેશિયલ હેમલેટ એને કહેવાય હેમલેટ ધીમે ધીમે જજે દીદી પરી હમણાં પડશે પાપા કી બધા નાતા હશે ને અસર પીડા ગોત નાવ નજર તો એટલે બીજું કઈ નથી પોતને નાવા જડે તો કઈ ના બોલો તમને હોય તો વરસાદ પતી ગયો પછી ઝીંકલ બેન આવી અમથી રમોરી વરસાદ આવી ને બેન મોજ લઈ છે વરસાદની પેલા મોજ લેવા ના મળી તો હવે તો મોજ લઈ લઈ હા મોજ લેવું તો આમ બી લઈ વરસાદની મોજમાં લીધા વગરના માણસો એક આ અને એક આ આમ જો તો દુખી આત્મા હા વરસાદની મોજ લીધા વગરના રહી ગયા ઓમાં કને મજા છે પાણી જતું હશે ને હાલો જો એ કને સરસ જાય છે જો મસ્ત આવે છે જો કેટલી મસ્ત મજા લે છે મને મન થાય છે જોવાનું તો ક્યાં ખાડામાં ગરી ગયો હા મને બી મન
કઈ નો રમેરો ભાભી એના ખાડામાં જી મને કેતો જેસીબી 3 ખાડા કરી ગયો 3 સ્વિમિંગ પુલ માં નાય રહ્યો જો જતો એને હમુડી બીક હે હજુ તો નિત્ય સ્વિમિંગ પુલ ની મજા લેરો છટારો મજા આવે મને પણ બહુ મજા આવે તાર લે છે છોકરા એટલામાં બહાર નીકળ ને છોટું મજા આવે બહાર નીકળ ના મજા આવે ખર નથી ચમચમ ભાગે કાકો આવ કાકા કે તને બગાડી તમારે તમને દુબામાં એને કમર આવે રો ઝીંકર તઈ નિત્ય ઊભો રહેતા એ ખાડામાં નિત્ય ખાડામાં ઊભો રહેતા વાહ કાકા ભત્રી છે તમે એનમાં રાખે ભાડે મગે આટા મારવા હેમલેટ હવે કીધું આ હેમલેટ એને તે ન્યુ પાયલ કટલેરીમાં જડે છે હા ઇન્ડિયા માર્ક થી નજો કો સોલ્યુશન હા હેલ્મેટ ને રેનકોટ આવ કે જડીને જો ના મળે હા ને બરાબર આ કાનમાં ફસાઈ નાખવાના આમ એટલે કાનમાં અવાજ આવે પડે જો અહીંયા નવ હેલ્મેટ ઉનાળી ઉંદે આવર પાડી ઘરના આંગણામાં એમ કરી પહેલા ઈ આવી તઈ થઈ સફાઈ કરેરી બોલ વિચાર કર આમ કરે એમ કાંટા ઘરે આપણું આંગણું સાફ કરી રહ્યા ઈ આવી તઈને એમ કરે પગેથી આમ સફાઈ કરેરી બધું હમણાં આવશે કતું લેવામાં આવશે એની ઉઈ રે નિત્યા છાટા ના ના ઊભો થા હજી લાંબો થઈ ઊભો થા નિત્યા એ ધૂળ ખણી માથામાં નાખ કાકા કેમ ના કર ઊભો થા ભૂખ લાગી ને સવારથી ખાધું નથી તે પિઝા પાર્ટી થઈ રહી છે પિઝા બની રહ્યા છે ઓવનમાં નથી દેખાતા હે ફ્લેશમાં નહીં દેખાય ચાલો ફ્લેશ બંધ કરી દે હા સાચી વાત છે જમવાનું થઈ ગયું છે અમારું અને આ બાજુ જો વૈશાલીબેન વાસણ ઘસીને પરવારી ગયા છે ભાભી કિચનની સફાઈ કરી રહ્યા છે પ્લેટફોર્મ ને બધું સાફ થઈ ગયું છે ચકાચક આ જો કેટલા બધા મકોડા આવી ગયા છે મકાનમાં આ બધા બેઠા પિક્ચર જોવે છે ટીવી જોવે છે મેચ આવે રી બધા મેચ જોવે છે રોહિત પટેલની ફેવરેટ તો મેચ વાહ રોહિત શર્મા વાહ ઓ મકોડા તો જો ભગવાન સ્વામિનારાયણ એટલા બધા મકોડા એ કાળું વાદળું